મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। આંગણવાડી કર્મચારી બહેનો માટે એક મહત્વના સમાચાર સામે આવી ગયા છે। આંગણવાડી પગાર વધારાને લઈને જ્યારે સતત ઉત્સુકતાઓ વધી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલા જે કેબિનેટ બેઠક મળી છે, એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કર્મચારીઓના પગાર વધારાને લઈને અને ગુજરાત હાઈકોર્ટના આધીન જે છે તે પગાર વધારો જાહેર કરશે। હવે મિત્રો, વાત કરીએ સરકાર દિવાળી પહેલાં પગાર વધારો કરવા માટે હાલના સંજોગોમાં જે રીતે સહમત થશે કે શું, એ બાદ સરકાર જે છે તે આ પગાર વધારો જે છે તે કર્મચારીઓને આપશે કે નહીં, તેમજ જે કર્મચારીઓનો પગાર જે છે તે બંને સંવર્ગોના જે 14,800 રૂપિયા લઘુત્તમ વેતન વર્ગ 4 પ્રમાણે વધારવાનું હાઈકોર્ટે સૂચન આપ્યું છે, તે પગાર વધારો જે છે તે સરકાર ક્યારે ચૂકવશે, તેને લઈ આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ, તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। અને હા, જો તમે ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। આંગણવાડી કર્મચારીઓના પગાર 20 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સિંગલ બેન્ચ જજનો જે નિર્ણય હતો તેને જે છે તે ડબલ ડિવિઝન બેન્ચ દ્વારા જે છે તે ફેરફાર કરી આંગણવાડી કર્મચારીઓમાં પગારમાં વધારો કરવાને લઈને સરકારને ટકોર કરવામાં આવી છે અને આદેશ આપવામાં આવ્યો હતો। સરકારને આગામી 6 મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તેમજ બંનેને વર્ગ 4 પ્રમાણે જે લઘુત્તમ પગાર છે તે હાલમાં ગ્રેડ પે 1400 પ્રમાણે ગુજરાત સરકારમાં પટ્ટાવાળાને 14,800 રૂપિયા ચૂકવાઈ રહ્યો છે। તો બેઝિક પગારની વાત કરીએ તો બંને સંવર્ગોને 14,800 પગાર જે છે તે વધારો કરવાને લઈને જે છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અતિ મહત્વનો ચુકાદો અપાયો હતો। ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને રાહત આપી છે અને તેમના માસિક પગારમાં જંગી વધારો કરવાને લઈને નિર્દેશ આપ્યો છે। કોર્ટનો આ નિર્ણય રાજ્યના 1.6 લાખ જેટલા આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા જઈ રહ્યું છે। કોર્ટે એ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે આ કર્મચારીઓને જીવવા માટે પૂરતો પગાર મળવો જોઈએ, કારણ કે હાલમાં આપવામાં આવતું માનદ વેતન એ મોંઘવારીના સમય પ્રમાણે ખૂબ જ ઓછું છે અને અપૂરતું છે। ડિવિઝન બેન્ચના આદેશ પ્રમાણે આંગણવાડી કાર્યકરોનો માસિક પગાર જે હાલમાં 10,000 છે તેને વધારી 24,800 કરવામાં આવે, તેમજ સહાયકોનો જે પગાર છે તે 5500 હાલમાં મળી રહ્યો છે। તો તેડાગર બહેનોનો જે પગાર છે તે સંવર્ગોને લઈને ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4ના 1400 પ્રમાણે 14,800 રૂપિયા છે બેઝિક પગાર પટ્ટાવાળાને ચૂકવાઈ રહ્યો છે। તો જે વર્ગ 4માં અલગ અલગ જે ગુજરાત સરકારના ખાતાઓમાં એટલો પગાર બંને સંવર્ગોને જે છે તે વધારવાને લઈ અને સરકારે ટકોર કરી છે અને આગામી 6 મહિનામાં આ બંને સંવર્ગોનો જે પગાર છે તેમાં 14,800 રૂપિયા વધારો કરવો અને સાથે જ કર્મચારીઓને 1 એપ્રિલ 2025થી આ વધારો જે છે તે માન્ય ગણી સરકાર દ્વારા જે છે તે બાકી મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવે। કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈપણ સંજોગોમાં લઘુત્તમ ચૂકવણી કરવી જરૂરી છે, કારણ કે આ કર્મચારીઓ જે છે તે ગુજરાત રાજ્ય સરકારના જે કર્મચારી સરકારી છે તેવું કામ કરે છે, પરંતુ તેમને વેતન જે છે તે આ કર્મચારીઓ જેવું ચૂકવવામાં આવતું નથી। ન્યાયાધીશોની ટેકણીઓની વાત કરીએ તો જજ સાહેબે સુનાવણી દરમિયાન માનનીય ન્યાયાધીશ જે ડિવિઝન બેન્ચના 2 જજ સાહેબ હતા, જેમાં SS સુપૈયા અને RT વાછાણીએ સંયુક્ત બેન્ચ દ્વારા જે વાત કરી હતી, RT વાછાણીએ એ પણ જાહેરાત કર્યું અને એ પણ અવલોકન કર્યું કે આંગણવાડી જે કાર્યકરો સમુદાયમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેઓ માત્ર બાળકો અને સગર્ભા સ્ત્રીઓની આરોગ્ય સેવાઓનું ધ્યાન રાખે છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં સરકારી યોજનાઓના અમલીકરણમાં પણ નોંધપાત્ર ફાળો આપે છે। આટલી બધી જવાબદારીઓ હોવા છતાં પણ તેમને મળતું માનદ વેતન આટલું બધું અપૂરતું હતું કે તેઓ તેમના પરિવારની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી। બંધારણીય અધિકારોનું પણ ઉલ્લંઘન તો કોર્ટે પોતાના ચુકાદાઓમાં એમ પણ કહ્યું છે કે અપૂરતું વેતન ચૂકવવું એ બંધારણના અનુચ્છેદ 21માં ઉલ્લેખિત જીવનના અધિકારનું સીધું ઉલ્લંઘન છે। દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો બંધારણીય અધિકાર છે અને એ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તેને યોગ્ય આજીવિકાનો સાધન મળી રહે। અમલીકરણની તારીખની વાત કરીએ તો કોર્ટના આદેશ મુજબ સુધારેલા પગાર ધોરણ ચાલુ નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવશે, એટલે કે 1 એપ્રિલ 2025થી તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નવા પગાર માળખા માટે તેઓ હકદાર બનશે। આ ઉપરાંત તેમને બાકી પગાર પણ ચૂકવવામાં આવશે। આ નિર્ણયથી ગુજરાતના 1 લાખથી વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને સીધો લાભ થશે। જીવન ધોરણમાં વાત કરીએ તો કોર્ટની ટિપ્પણી મુજબ યોગ્ય પગાર મળવાથી આ કર્મચારીઓના પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે।
અને ત્યારબાદ મિત્રો કોર્ટે તેમને માત્ર આત્મસન્માનની વિરુદ્ધ પણ ગણાવ્યું હતું. પરંતુ હવે વાત એ કરીએ તો કે રાષ્ટ્રીય મહત્વનો જે નિર્ણય છે એ કાયદાકીય નિષ્ણાતો માને છે કે ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ICDS પ્રોજેક્ટમાં આંગણવાડીમાં કામ કરતા 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકરો અને તેડાગરો માટે પ્રેરણાદાયક ઉદાહરણ સાબિત થશે. વર્ષોથી લઘુત્તમ માનદ વેતનની માંગણી કરતા દેશભરના હજારો લાખો મહિલા કાર્યકરો માટે આ નિર્ણય તેમના જીવન ધોરણમાં સુધારો લાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય છે. તે જ પ્રમાણે કોર્ટે આ બહેનો માટે જે અવલોકનો જાહેર કર્યા છે, જેમાં રાષ્ટ્રીય મહત્વ જીવન ધોરણમાં સુધારો, અમલીકરણની તારીખ જે કહી શકાય, બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન અને ન્યાયાધીશો દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે, આ તમામને જોતા હવે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે. ગત રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાના ICDS ઓફિસરો પાસે જે છે તે કર્મચારીઓની સંખ્યાઓની માંગણી કરવામાં આવી છે. નાણાં વિભાગને આ કર્મચારીઓની જે છે તે ડિટેલ મોકલવામાં આવી હતી. હવે વાત કરીએ ગુજરાત સરકારની તો કે હાલમાં જે નાણાં વિભાગ સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ પરામર્શ કરી દિવાળી પહેલાં જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક મળવાની છે, તેમાં ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ માટે ઓક્ટોબર મહિનામાં પગાર વધારો દિવાળી પહેલાં સરકાર જાહેર કરી શકે છે. જો સરકાર પગાર વધારો જાહેર કરશે તો આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 રૂપિયા અને તેડાગર બહેનોનો પગાર 20,300 રૂપિયા થઈ જશે. અને હાલમાં જે ગુજરાત આંગણવાડી ભરતી ચાલી રહી છે, તો એ આંગણવાડી ભરતીના કર્મચારીઓ જે છે તે નવી ભરતીના કર્મચારીઓ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં જોઈન થશે. તેમને પણ વધેલા પગાર ધોરણનો જ લાભ મળશે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને સરકાર દિવાળી પહેલાં ચોક્કસથી આ કર્મચારીઓની દિવાળી જે છે તે રંગોથી ભરશે અને ચોક્કસથી પગાર વધારો કરશે તેવી આશાઓ હાલમાં સેવાઈ રહી છે. આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.